લે લખા હા ચમચીદાર માણસ ફોર વ્હીલું લે ટ્રેક્ટર લે હવે મારે છે કે નહીં કારણ કે વાડીએથી ઘરે આવવું ઘરેથી પછી શિહોર જવું બકાલું લઈને વાડીમાં બકાલું ઘણું થાય એમે વાહન મળે નહીં એટલે મારે છે ને હોન્ડા ગાડી લેવી છે ઈ હા સો ચમચીદાર હાથું ને કારણ કે હોન્ડા ગાડીની જરૂર પડે બહુ એટલે ટાઈમે વાહન મળે નહીં ચમચીદાર ગાડી લઈ લે સેકન્ડમાં હે સેલેરીમાં સેકન્ડ લે બોલતા શીખો પેલા સેકન્ડમાં એવું કહેવાય સેકન્ડમાં સેકન્ડમાં એ સેકન્ડ કહેવાય એમ ને હા ઠીક પણ એ સેકન્ડમાં ગાડી લેવા ક્યાં ના જવી મારા ભાઈબંધની દુકાને તારા ભાઈબંધની દુકાને હા તારો ભાઈબંધ દુકાને હાકે છે હા હે હા તો ત્યાં જઈશ સસ્તી પડે કાં સેકન્ડમાં લઈએ તો સસ્તી હારી ને હે કોઈ મજા આવે તો બસ ઈ જ લઈ લઈ બરોબર ને હા આજે જ જાઓ તમ તારે અને ગાડી લઈ આવું અને પછી શું છે કે તારી માને ને બધા બહાર ક્યાંક જાવું હોય જવાય ને હા હે હા. એ હાચું ઈ હા વાડીએથી હવે ઘરે જાઓ પાછો વાડીએ તો જઈ આવ્યો હાલીને હવે ઘરે જાઓ ઘરે જઈને અને પછી હવે છે ને ડાયરેક્ટ આગળ વ્યવહાર છે હોન્ડા ગાડી લેવા અને હોન્ડા ગાડી લઈને અને પછી શીખવા જવું છે શીખવા પછી એક ગાડીના ગાફો મારવા માંડે હું આખો દી ઉભો રે અમેઝિંગ આ ચલી ને ગાફો લે ગાફો જો ને ગાફો લઈ આવજો જો લે હું શેઠ છું શેઠ ભલે રે ગાડી વાસવાની છે શેઠ છું ગાડીનો ભલે રે શેઠ આપો લઈ જા ગાફો હાથે લઈ આય જો અને હું નો આવું ને તો જો અને 30,000 અને 35 ઓલીના 20,000 છે ભાવ કિંમત ઓછી નહીં કરવાની કોઈને નહીં હા ઉધાર બાંધ છે એમ કહી દેવાનું ગાડી આપણે વેચવા લાવ્યા હા હા ગાડીની દુકાન તો આવી ગઈ છે હા એ ભાઈ હું તમારું નામ શું છે ગાંઠિયાભાઈ ગાંઠિયાભાઈ હા એ ભાઈ ગાંઠિયાભાઈ હા આ તમે ગાડી વેચો છો હા વેચો છો એમ ને હા કાંઈ વાંધો નહીં એની શું કિંમત છે આની 30,000 હા આની 35,000 હા. ને પેલી 20,000 ઓલી 20,000 હા અને 35,000 હા. અને 30,000 કાંઈ વાંધો નહીં આપણે છે કે ને 35,000 વાળી ગાડી સારી જોવે છે સારી ગાડી હા 35,000 બરોબર ને તમારે શેઠ બેઠ નથી ઈ જગ બહાર જાશે બહાર ગયા છે તો શેઠની જરૂર પડશે કે નહીં નહીં ને નહીં. કાંઈ વાંધો નહીં ગાડી છે કે ને મારે લઈ જવાની છે ઓ બરોબર ઓ કેટલા પૈસા આપી દઉં ને હા 35,000 35,000 હા અરે 35,000 આપી દઉં આજ બકાલાનું બિલ આવ્યું છે આજ હું આજ વગા હવે બરાબર એવું? હા જો આવ્યા સુમા દાદા આવ્યા સુમા દાદા હા ગાડી લેવા આવ્યા ગાડી લેવા આવ્યો છે 35,000 માં 35,000 તમારા શેઠ કે છે ભાઈ કઈ વાજબી તો નહીં કે તો ભાઈ 35 તો 35 બીજું હું ના પડી છે વ્યાજ બી કોઈનો નહીં હા અરે ભાઈ 35,000 રૂપિયા આજ બકાલાનું બિલ વગા આવ્યું છે ધન્યવાદ ગણી દો રાડી છે લઈ લો ગાડી આવડે આ ગાડી ને હા એમાં સાવી બાવી છે ને હા હા છે કાંઈ વાંધો નહીં હાલો હવે આ ગાડી છે ને લઈ જાઓ ને પછી વાડીને સીમમાં જઈને શીખવી છે વાડીના કેળે હા હે ભાઈ હા હો અરે કીક મારવાની કે સેલે પે શરૂ થાય સેલા પે ચડી જાય હે? સેલા પે કી કઈ લાગે કીક લાગશે છે કાંઈ વાંધો નહીં હે ભાઈ પછી આ મારે જે આવડતી નથી અત્યારે દોરી હું લઈને ગયો જાવ હા બરોબર ને જાજો હળવે હળવે હા હળવે હળવે શીખી જાજો હા જેઠ તમારી ખુરશી કોઈ લ્યો તો બા લ્યો હવે ગાડી લીધી છે હોન્ડા ગાડી આવડતી નથી આજે વાડીએ તો આવ્યો છો દોરી હવે હળું હળું અહીંયા લઈ જાય ને અને શીખવી છે હવે હું લાવ છે ટ્રાય મારું કેમ થાય હવે આ
અત્યારે હું ઘોડા ફંગાવું હળોળો મારે હારે આને ચાચા શાલેપ લાગે લાગતો નો લેતો જ કેક મારી લઉં અહીંયા લાગે કેક અહીંયા અરે ઉપડતી ને કાંઈ વાંધો નહીં હા મને હશે જૂની ગાડા આવાજ આવતા છે જૂના ગાડા ઉપડી હવે ગાડી લઈને શીખી ગયો છું ગાડી શીખ્યો આ છે ને ભાવનગરની ફેરી મારી છે ભાવનગરની હું કારણ કે ગાડી લઈને કોઈ ભાવનગર નથી ગયો એટલે આજ તો ભાવનગર જવું છે એટલે જમાદાર હા બોલો સાહેબ. હારું અહીંયા બે બેન આખો દીવ હોઈ ગયો પણ હારું અહીંયા કોઈ હારું કે માણસ કોઈ નીકળ્યો નહીં અહીંયા કે નહીં મેળાવ રોકડી ની હારું ભારે થાય હો હાલો બીજી સોકડી બદલી જો આ રોકડી તો કરવી જ જોઈએ આપણે ઓલી મોટી છોકરી છે ને આવ્યા છે હજી ત્યાં જવું જ જોઈએ આમાં નહીં મેળાવે હાલો હાલો બેહો. હાલો પેલી સોકડી જઈ હાલો ત્યાં કંઈક મેળ આવી જાય તો આપણો આજ રોકડી તો કરવી જ જોઈએ એમાં નહીં હાલે આજ રવિવાર છે આપણે હાલો ઉતરો હવે અહીંયા છે ને કોઈ પણ નીકળે ને એટલે રોકી રાખવાના ને હા કાગળિયા બાગળિયા લાયસન્સ બાયસન્સ બધું પેલું માંગી લેવાનું નો હોય તો ડન કરવાનો એનો લાવો અહીંયા અરે જમાદાર રસ્તા ઉભા રહો ગાડી આવે છે રૂકજો પૈસા મારી પાસે આવજો એને લાયસન્સ કાગળિયા માંગો ગાડી કાગળ શું બરોબર છે. ગાડી કાગળ બરોબર. બીજું બોલો. પીયુસી છે લાયસન્સ. હા લાયસન્સ ચાલો. હવે પીયુસી કે નથી આવે. હવે પીયુસી ન હોય ને તો કાંઈ નહીં સાહેબ બોલાવે હાલો ને. હાલો સાહેબ હાલો 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 બોલો ને સાહેબ. નવા કાગળિયા લાયસન્સ લાવો પીયુસી લાવો પીયુસી નથી આવે. કેમ પીયુસી નથી આ બધું છે પીયુસી કેમ નથી પીયુસી ફાટી ગયું છે. નાખો બે બડા ને ઓય બાપા ઓય બાપા એ બડા મારો બા હવે પીયુસી નો દંડ આપો 500 રૂપિયા 500 રૂપિયા દેવા પડે દંડ તો ન હાલે કાંઈ 300 રૂપિયા
ચાલ જાઓ દેવા અત્યારે ફ્રી બતાતો નહીં હવે પીસી લઈને નીકળી જાવ પાછો કાંઈ વાંધો નહીં પીયુસી કઢાઈ લે હો હવે ગાડી રહી પછી આવ્યો આ સાહેબ લેતા જાઓ કે ગાડી નથી જોઈતી લાવો લાવો સાહેબ લાવો ગાડી તો જોતી જ હોય ને હાલો હવે હાલતા હાલતા જાઓ હાલો આ ઘોડી ચડાવજો પડશો સાહેબ ફરિયાદ કરજે, સાહેબ ફરિયાદ કરજે. હા, ફરિયાદ ના. એ સાહેબ મારો માં હોય બાબા મારો માં એ સાહેબ સાહેબ મારો માં પણ ઉભા રહ્યો સાહેબ ગરીબ ન પણ હા બોલો ને લાવો સાહેબ ગાડી રે કાગળિયા હે કાગળિયા ગાડીને લાવો કાગળિયા લાવો બાબા કાગળિયા લાવો કાગળિયા ગાડીના હે હા તમે ગાડીના મારી કાગળિયા? અમારે ઉભા રહ્યા કાગળિયા લાવો ગાડીના ગાડીના કાગળિયા સાહેબ આજે લાવો તો સાહેબ કાગળિયા જોવે ને મૂલ્યો હા, તમારે લાવો લ્યો સાહેબ હવે આ તો આરો બકલન બિલ છે આ તો હે? આખો 2000 ને એ સાહેબ મારો માં એ સાહેબ બસ એ સાહેબ મારો માં ખબર પડતી આ બકલન બિલ છે ખબર ન પડતી બસ સાહેબ તમે કાગળિયા માંગ્યા મેં કાગળિયા મેં ગાડીની સોંપણી માંગી મેં હે હા ગાડી PVC? કાગળિયા હા અને પીવીસી લાવો ગાડીનું પીવીસી હા કાંઈ વાંધો નહીં સાહેબ ગમો જોઈ જાઉં પીવીસી ને પીવીસી પીયુસી હા કાંઈ વાંધો નહીં સાહેબ અને ઠેલામાં શું છે દાદા થેલામાં આમ તમે બેહો ને સાહેબ એક કરી લાવો પીવીસી લાવો લો સાહેબ પીવીસી એ આ તો ઓલો સાહેબ મારો માં સાહેબ મારો માં દેશા નાખો અને સાહેબ તમે પીવીસી કીધું કહેવાય સાહેબ એ પીવીસી કહેવાય અમારા ગામડાની અંદર સાહેબ આને પીવીસી કહેવાય અને આ ગાડીનું પીવીસી મેં માંગ્યું હતું. આ પીવીસી ના પણ સાહેબ એ માંગ્યું મેં. મને ખબર નથી મને તમે પીવીસી કીધું એટલે મેં પીવીસી આપ્યું તમને પણ તમે મારો શું કામ મને હાલો લાયસન્સ લાવો લાયસન્સ આવો દેખાડો લાવો સાહેબ ગાડીનો હાલો. હે એ શું કહેવાય સાહેબ ઈ હું કે નાખો બે આને હા એ સાહેબ બસ સાહેબ એ સાહેબ એ બાબા લાયસન્સમાં ખબર ન પડતી ગાડી હાંકવાની જ ખબર પડે પણ સાહેબ એ શું કહેવાય એમ એ મને નથી ખબર પડતી તમારો લાયસન્સ ફોટો લાવો, છે હાલો. તમારો લાયસન્સ નો ફોટો છે ફોટો છે તમારી હા પાસે? હા ફોટો ને લાવો ફોટો લાવો હા એ છે સાહેબ લાવો લાવો ફોટો હા લાવો. એ આપવું હશે સાહેબ આ જો રહ્યો લે આ તો હારો તાપનો માણસ છે આ તો આ તો કાપનો આપણો તાપનો દાદા માણસ છે. તમે જાઓ, જાઓ જાઓ, જાઓ, તમારો જાઓ, કાપનો માણસ આ તો આવો તાપનો માણસ છે હે જાણી હા, તો તમે જાઓ, તો જાઓ, જાણી આવો ને સાહેબ હા જાઓ આ તો તાપનો માણસ છે સૌને અસર તમારી દેખો હા હા હવે દેખાતા ને કોઈ હવે લાયસન્સ નહીં આના. મને સાહેબ આપો બે સાવી આપો ને મારી સાહેબ આપો મારી સાહેબ વગર હાંકી છે નહીં મારી દઉં ધક્કો ના સાહેબ એમ ન શરૂ થાય આ ગાડી આ હવે આ એમાં જાણી દાદા દેવા નકર બીજા છે મારે યાર માઈલી કાઢવો સાહેબ હું એ શીખો છું નવી સાહેબ હવે છે ને મારે ભાવનગર નથી જવું સાહેબ મારે ભાવનગર નથી જવું હું આજે પાછો વળી જાઉં પાછો પાછો આજે વળી જાઉં